હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે અમે છીએ ત્રંબકેશ્વર, તેને ત્રિંબક ડિસ્ટ્રિક્ટ પણ કહેવામાં આવે છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અત્યારે અમે સાંજે સાંજે પહોંચી ગયા હતા અને આજે તમને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે અને ઉપર બ્રહ્મગીરી પર્વત પણ છે. તો ત્યાં જઈએ, જોઈશું કે ટાઈમ રહેશે કે નહીં. તો અત્યારે અમે ત્રંબકેશ્વર મંદિર તરફ જઈએ અને તમને બતાવીશું કઈ રીતનું છે. અત્યારે ત્રંબકેશ મંદિરના ગેટની સામે પહોંચી ગયા છીએ. ગેટ એક્ઝેક્ટ સામે જ છે અમારી. તમને પણ બતાવી અને આ તિલક પણ કરાવી લીધું છે. મંદિરની અંદર ત્રિંબકેશ મહાદેવના દર્શન થઈ ગયા છે. આ મંદિરનો ડોનેશન વાળો એન્ટ્રી ગેટ છે ને બાકી સામે તમને લાઈન દેખાય તે જનરલ લાઈન છે. અને આ મંદિર છે, અંદર ત્રિમુખી શિવલિંગ છે. તેમ કહેવામાં આવે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમાં વાસ કરે છે. અને પાછળ જે પર્વત દેખાય તે બ્રહ્મગીરી પર્વત છે. ત્યાંથી ગોદાવરી નદી ઉદ્ગમ સ્થાન છે ત્યાંનું. બાકી આ મંદિરનું પરિસર છે. તો બાકી હવે મંદિરની બહાર નીકળીએ અને જોઈએ કે આસપાસ બીજી કઈ જગ્યા છે. તો મિત્રો અત્યારે અમે જો ત્રંબકેશ્વરની શેરીઓમાં આટા મારીએ છીએ, જોઈએ માર્કેટ જોઈએ છીએ. તો મિત્રો અત્યારે અમે છીએ તીર્થરાજ કુશાવત. અહીંયા કુંભ મેળો થાય છે. તાને ગુપ્ત ગોદાવરી પ્રાગટ્ય સ્થાન પણ કહેવામાં આવે છે. અહીંયા એકવાર કુંભ મેળો થાય છે. તો મિત્રો અમે બ્રહ્મગીરી પર્વતને ઉપર ચડવાનું શરૂ કરી દીધું છે. હજી 100 જેટલા પગથિયા સીડા. હા ચડી ગયો, હા ચડી ગયો. કેટલા પગથિયા છે ખબર નહીં. અને વચ્ચે સ્ટોલ આવતા રહેશે, તમને પાણી, નાસ્તા પાણી મળી રહેશે. અને ઉપર વાંદરાઓ હોય છે તો સાથે કંઈક ચણા જેવું લઈ લેજો તમે આવો તો. અને ઉપર થોડાક ઉપરથી ઉપર જંગલી જનાવરો પણ રહેશે. ઉપરથી આ નજારો છે. ફૂલો પણ ખીલ્યા છે સરસ મજાના. તો મિત્રો અમે 250-300 પગથિયા ચડીને એક સ્ટોપ લીધો છે. ખૂબ જ સ્વાદ ચડે છે કારણ કે અત્યારે 11 વાગી ગયા છે. તમે જો ત્રિંબકેશ્વર આવો અને બ્રહ્મગીરી પર્વત ચડવાનું વિચારતા હો તો સવારનો પ્રોગ્રામ તે રાખજો બધો, કારણ કે તડકો તપી જાય તો ખૂબ થાક લાગે છે. અને અત્યારે ગ્રીનરી છે, ફૂલ ઝરણા પણ ધીમે ધીમે આમ વહી રહ્યા છે. અને દાદરની બંને બાજુ આખો પર્વત જ છે, તો બંને બાજુ જંગલ જ છે. તો સવારનો પ્રોગ્રામ રાખીને આવવું જો કોઈ પણ આવતા હોય તો. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ મુક્તાદેવી મંદિર.
મુક્તાદેવી મંદિર છે. તો મિત્રો અમે મુક્તાદેવી મંદિરથી આગળ અત્યારે જઈ રહ્યા છીએ. જો તમે ત્રિંબકેશ્વર આવવાનું વિચારતા હો તો તમારા માટે નાસિક સિટીથી નાસિક સુધી તમે રેલવે સુધી આવી શકો છો. ત્યાંથી તમને ગવર્મેન્ટની બસ પણ મળી શકશે અને બાય ટેક્સી દ્વારા પણ આવી શકો છો તમે. અત્યારે તો અમે જંગલ બ્રહ્મગીરી પર્વત ચડી રહ્યા છીએ એટલે પક્ષીઓનો અવાજ મસ્ત મજાનો આવે છે. એકદમ શાંત વાતાવરણ છે. થોડાક પગથિયાઓ બાદ આવું ચાલવાનું પણ આવે છે જ્યાં તમારી થકાન થોડી દૂર થશે. આ વૃક્ષ જોવો મિત્રો તમે, કેટલું આનું થડિયું જોવો કેટલું મોટું છે. ઘણા જૂનું વૃક્ષ કહી શકાય આને. તો મિત્રો થોડાક ફ્લેટ દાદર બાદ હવે એકદમ ચઢાણવાળો દાદર આવી ગયો છે. તો આમાં થાક વધારે લાગે તો આમાં ધીરે ધીરે ચડવાનું, પણ વચ્ચે રેલિંગ આપેલી છે પકડવા માટે તો તેના સહારે ચડી શકશું. અને ઉપર ઝરણાઓ પણ ધીમે ધીમે વહી રહ્યા છે. ખૂબ જ સરસ વાતાવરણ છે. તો જુઓ મિત્રો અહીંયા પાણી ઝરણું નાના મોટા વહી રહ્યા છે આમ પથ્થર ઉપરથી. અને આગળ આપણે જવાનું છે ત્યાં ખૂબ ઉપર, ત્યાં આગળ વાંદરાઓનું એક ટોળું છે. તો જોઈએ આપણે હવે શું થાય છે. ચેક ઉપર જવાનું છે આમ. તો અહીંયા અહીંયાથી પૂરું ત્રિંબકેશ્વર દેખાય સિટી. જો અહીંયાથી એક ઝરણું વહી રહ્યું છે. તો મિત્રો અમે આ દરવાજેથી અંદર આવ્યા છીએ અને આ ઉપર ચડવાનું છે. નીચેનું ના લીધું કારણ કે નીચે વાંદરાનો ત્રાસ બહુ હતો તો ફોન લઈ જાય. તો આગળ વધીએ આપણે. જોઈ લો મિત્રો, આ એક બીજો દરવાજો આવ્યો છે. ઉપરથી પાણી પડે છે ટપ ટપ. દાદર છે, પાણી વહેતું રહેશે. અંદર જઈએ હવે. જો ઉપર ચડવાનું છે, જુઓ તમે કેટલી સખ્ત ચડાઈ છે. આ બંને બાજુ ચોકીદારોને બેસવા માટેનું છે. ઉપર જવાનું છે આપણે. તો મિત્રો ઉપર આવતા જુઓ અહીંયા દાદરા તૂટલા છે તો ધ્યાન રાખીને ચાલવું પડે. અને લપસે તેવા બૂટ કે ચપ્પલ પહેરીને ના આવવું, એનું પણ ધ્યાન રાખવું. બસ હવે થોડુંક જ દૂર છે આપણે ઉપર ટોપ પર પહોંચવામાં. શ્વાસ બહુ ચડે. હાલો, હર હર મહાદેવ. હાય હાય. તો મિત્રો અત્યારે આપણે સખત ચડાઈ જે હતી તે પાર કરી લીધી છે અને અહીંયા ઉપર વાંદરા નથી. અને આ ફૂલ તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આપણે અત્યારે બ્રહ્મગીરી પર્વતની ઉપર છીએ અને અત્યારે આપણે આ સાઈડ જઈએ છીએ અને ત્યારબાદ આપણે નીચે અહીંયા જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં જઈશું. તો જઈએ આપણે પહેલાં આ બાજુ ઉપર શું છે જોઈએ.
તો વિડીયો છેક સુધી જોવાનું ભૂલશો ને, તમને ખૂબ જ મજા આવશે. એ એકદમ આમ સિનિક વિડીયો બન્યો છે આપણે. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ બ્રહ્મગીર પર્વતના ટોપ હિલ ઉપર. ત્યાં અત્યારે એક શિવાજી મહારાજનું ધ્વજા ફરકાઈ રહી છે. ત્યાં જઈએ જોઈએ શિવાજી મહારાજની ધજા છે કે શ્રી રામ ભગવાનની છે. અને અહીંયાથી ત્રિંબકેશ્વરનો નજારો જુઓ તમે, બંને બાજુ ખાય જ છે બંને બાજુ. શ્રી રામ ભગવાનની ધજા છે આ મિત્રો. તો મિત્રો તમે જુઓ અત્યારે તમને આ દેખાય છે અત્યારે ટ્રેક, તે ટ્રેક નથી પણ ઝરણાનો પ્રવાહ આવતો હોય તે છે. ત્યાંથી અમે અત્યારે ઉતરીને આવ્યા છીએ. તમે જો અહીં આવો તો આવા ખતરા કરવા નહીં. અમને પણ ભીહ પડી ગઈ અહીંથી ઉતરવામાં. આપણે ઓલી સાઈડ જે દાદર છે ત્યાંથી જ આવવું તમારે નીચે. અને ત્યાં અહીં નીચે એક મંદિર છે, ત્યાં જઈએ છીએ અમે. ત્યાં જઈએ થોડુંક ભૂખ લાગી છે બહુ, એટલે બહુ તો ખાવાનું છે અહીંયા. જઈએ અહીંયા જોઈએ શું ખાવાનું મળે છે આપણને. તો મિત્રો અત્યારે અમે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે કેટલા 2 વાગી ગયા છે. 11 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું, અત્યારે નીચે ઉતરવાનું ચાલુ કર્યું છે. અત્યારે 2 વાગ્યા છે. જોઈએ કેટલા વાગે નીચે ઉતર્યા છે. અને ઓલો જે પહાડનો જે ખતરનાક જે વિસ્તાર હતો ચડવાના દાદરવાળો, તે પણ તમને બતાવીશું આ વખતે. તો નીચે ઉતરી હળવું. તો મિત્રો આ છે નીચે અત્યારે 3 કુઈ જોવા મળે છે અમને પાણી સંગ્રહ કરવા માટે. 3 કુઈ છે, આમાં જો પાણી છે અત્યારે. આ જૂના જમાના રાજા મહારાજાઓ અહીંયા પાણી સંગ્રહ કરવા માટેની કુઈ છે. અને હવે આપણે નીચે તરફ જઈએ. અહીં તો ઘણું જ આવવાનું છે નીચે ભાઈ. વાંદરાનો સામનો કરવાનો છે. તો મિત્રો અત્યારે અમે ત્રિંબકેશ્વર મહાદેવના દર્શન સવારે કર્યા અને ત્યારબાદ બ્રહ્મગીર પર્વત પણ ચડીને ઉતર્યા. અને અત્યારે અમે આવી ગયા છે પાછા રિટર્ન હોટલ. તો હોટલ તમને રૂમ બતાવું મિત્રો. આ અમારો બે બેડવાળો રૂમ છે. શ્રી મહેશ્વરી ભક્તિ નિવાસ, શ્રી મહેશ્વરી ભક્તિ નિવાસ. આ રૂમનો ચાર્જ 500 રૂપિયા પર નાઇટ છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.